બસમાં ચડું એટલે મારે તો ઊભા ઊભા જવાનો જ વારો આવે. હાલજીગા જલ્દી ના આવ્યા. ભૂરી બેન નાઈન તૈયાર થઈ ગયા. નાઈ તો નીચે જતો ત્યાં મમ્મીએ કીધું કે બાટલો ખાલી થઈ ગયો છે. નીચે મેકતો પછી બાટલાને કીધું કે अब तेरा कुछ काम नहीं है. खराब हो जाएगा, मैं बहन पे आ जाऊंगा मैं इनकी. અને રસ્તામાં આપણને સુરતના મોટા મોટા બિઝનેસમેન મળી ગયા, કેમ કે આને બહુ ઉતાવળ છે. ત્યાંથી અટકાઈને પોગી ગયા આપણે મિની બજાર અને લઈ લીધી BRTS ની ટિકિટ. તમને ન ખબર હોય તો કહી દો કે ભૂરી બેન પણ આપણે યારે જવાનું. હાલો બસ તો મળી પણ જગ્યા ન મળી એટલે ઊભા ઊભા જવાનું. પછી આ લાલ કલરનું બટન હાથમાં આવી ગયું. હું આ દબાવવાથી બસ ઊભી રહી જા નહીં. તો હાલો આપણી બસ કામરેજ 4 રસ્તાએ ઊભી રહી ગઈ ને હવે આપણે અહીંથી જૂની જાણીતી BMW પકડીને જવાનું છે. પણ આપણને તો અહીંયા ગામડા જેવી ફિલિંગ આવવા માંડી અને રસ્તા મળી ગયા આપણને કાળીબેન. એ કાળીબેન રસ્તામાં એક બાજુ હાલજો. घर भेगू थाने भाई જવાનું છે બેન ના ઘરે એટલે ભાણિયા માટે નાસ્તો લઈ લીધો. અને રસ્તામાં ટીમ વર્ક કરતા મેં કીધું મને કીધું તો હું એકલો ઉપાડી લેતો. અને યુગને નાસ્તો આપીને એ તો એની રીતે રમવા માંડ્યો અને મેં પી લીધું પાણી. અને અડધી કલાક પછી જમવાનું બની ગયું તો બે ગયા જમવા. તો હાલો તમારે દૂધ પાક પીવો હોય તો આવી જાવ. ન પીવો હોય તો કાંઈ નહીં પણ ફોલો અને કમેન્ટ કરતા જાવ.